સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 9. અને ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 9.1 અને તેનો દાખલા નંબર 9 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે અને ઇમારતના તળિયાથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. પહેલા તો જે મને માહિતી આપેલી છે ને એના ઉપરથી આપણે આકૃતિ બનાવીએ. તો જો મને એવું કીધું છે કોઈ એક ટાવર છે, અહીંયા આપણે સમજી લઈએ કે આ કોઈ એક ટાવર છે જેની ઊંચાઈ મને આપેલી છે, કેટલી છે? 50 મીટર, બરોબર. અને ટાવરની સામે કોઈ એક અહીંયા ઇમારત છે, આ રીતે આપણે સમજી લઈએ કે અહીંયા કોઈ ઇમારત છે. ટાવરના તળિયાથી જો આખા બેને જોડતી તમે આપણે સમજી શકીએ કે જમીન છે અથવા તો ક્ષિતિજ રેખા છે એવું સમજી લઈએ. ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ, આ ઉચ્છેદ કોણ કેટલા આપ્યો છે? 30 અંશ આપ્યો છે, બરોબર. અને ઇમારતના તળિયાથી ટાવરના ઉચ્છેદ કોણનું માપ, એટલે આ ઉચ્છેદ કોણનું માપ મને કેટલું આપેલું છે? 60 અંશ આપેલું છે, બરોબર. તો મારે શું શોધવાનું છે? આ માપ શોધવાનું છે. ધારો કે હું નામ આપી દઉં, આને આપી દઉં છું A, આ B, આ C અને આનું નામ આપી દઉં છું B, બરોબર. જેમાં જોવા જઈએ તો AB એટલે શું છે? ટાવરની ઊંચાઈ. CD એટલે શું થશે? તો કે ઇમારતની ઊંચાઈ અને આ બે વચ્ચેનું અંતર છે. આપણે શું શોધવાનું છે? ઇમારતની ઊંચાઈ શોધવાની છે. તો આપણે આમાં ઇમારતની ઊંચાઈ કેવી રીતના શોધીશું? તો કે એના માટે શું કરશું? તો કે જો પહેલા તો હું ત્રિકોણ લઉં છું ABC, જેમાં B ખૂણો આખો શું છે? કાટખૂણો બને છે, બરોબર. ABC ની વાત કરું છું, આ ત્રિકોણ માટે વાત કરું છું, બરોબર. આ લાઈન થોડીક વાર માટે તમે ભૂલી જાઓ. તો ABC માં B ખૂણો શું બને છે? કાટખૂણો બને છે. એટલે હું અહીંયા લખીશ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા આપણે ખૂણો C, બરોબર, ખૂણો C બરાબર કેટલો છે? 60 અંશ છે. એ ખાસ યાદ રાખજો, બરોબર. B કાટખૂણો છે, એ તો કાટખૂણો હશે તો જ આપણે લગાડશું, પણ પહેલા આ યાદ રાખવાનું છે, બરોબર. હવે આમાં મારે શું કરવાનું છે? કે પહેલા આની કમ્પેરિઝનમાં આ માપ શોધી લઈશ અને પછી આનું સૂત્ર મૂકી tan નું અને આ માપ શોધીશ. હવે આમાં મારે શું કરવું છે? આ માપ શોધવાનું છે. તો શું થાય? કે ખૂણા C ની સામેની બાજુ અને પાસેની બાજુ, તો એવો કયો ગુણોત્તર હતો જેમાં સામેની બાજુ અને પાછળની બાજુ આવે? તો કયો હતો? tan હતો, બરોબર. તો હું અહીંયા મૂકીશ tan અને કિંમત ખૂણાની કેટલી છે? 60, એટલે મૂકું tan 60 બરાબર tan નું સૂત્ર શું થાય? સામેની બાજુ એટલે કે AB છેદમાં પાસેની બાજુ એટલે BC. તો જો આનું મારે સાદું રૂપ આપવાનું છે તો કેવી રીતના આપીશું? તો કે સૌપ્રથમ જોઈએ tan 60, તો tan 60 ની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 3. એટલે જ્યાં tan 60 લખ્યા ત્યાં હું શું લખી નાખીશ? વર્ગમૂળમાં 3 બરાબર AB નું માપ મને ખબર છે કેટલું છે? 50 મીટર. અને છેદમાં શું આવે છે? BC, જે મારે શોધવાનું છે, એટલે હું અહીં રાખું છું BC. હવે જો આનું આગળ સાદું રૂપ આપીએ તો શું થશે? કે BC આ બાજુ કેવા છે? ભાગાકારમાં. આ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે કે આવું થશે વર્ગમૂળમાં 3 ગુણ્યા BC બરાબર અહીંયા શું જોવા મળે? 50. હજી જોઈએ તો વર્ગમૂળમાં 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે BC બરાબર શું થશે? કે 50 ના છેદમાં વર્ગમૂળની અંદર 3 અને માપ મને મીટરમાં આપ્યા હતા, એટલે આ શું થશે? મીટર. આ BC નું માપ મળ્યું છે એટલે ત્યાં હું લખી નાખું 50 ના છેદમાં શું છે? વર્ગમૂળની અંદર 3. હવે જો ઈ મળી ગયો છે, હવે હું કયો ત્રિકોણ લઉં છું? ત્રિકોણ લઉં છું DCB અથવા BCD, આમ કયો તોય હાલે અને DCB કયો તોય હાલે. એટલે હું અહીંયા લખીશ ત્રિકોણ DCB માં ખૂણો C કાટખૂણો છે તથા ખૂણો B બરાબર કેટલા થશે? 30 થશે, બરોબર. તો આનું સાદું રૂપ આપવું હોય તો આમાં શું? પાસેની બાજુ અને સામેની બાજુ ઈ મારે શોધવાની છે. તો એવો ગુણોત્તર કયો આવે છે? tan જ આવે છે, જેમાં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ આવે અને ખૂણાનું માપ કેટલું મૂકવાનું છે? 30 બરાબર. સૂત્ર શું છે? સામેની બાજુ. હવે આ B માટે સામેની બાજુ એટલે કઈ થશે? CD અને પાસેની બાજુ એટલે કઈ થશે? BC.
જોઈએ પહેલા તો tan 30, તો tan 30 ની કિંમત શું છે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3, એટલે ત્યાં મૂકી દઉં 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર CD. CD તો મારે શોધવાનું છે એના છેદમાં BC. BC બરાબર આપણી પાસે છે કેટલા છે? 50 એના છેદમાં વર્ગમૂળમાં 3. તો જો આનું મારે સાદું રૂપ આપવું છે તો કેવી રીતના આપીશું? કે જો પહેલા તો હું લખું છું 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર, અહીંયા જોઈએ તો આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, એટલે વર્ગમૂળમાં 3 જશે અંશમાં અને છેદમાં કેટલા છે? 50 ગુણ્યા શું આપેલું છે? CD. તો જો આમાં છે ને CD ને મારે સૂત્રનો કરતા બનાવવો છે તો શું થશે? કે આ જે પદ છે ને બરાબર ની ઓલી બાજુ લઈ જાય તો 50 છેદમાં છે આ બાજુ અંશમાં જશે અને વર્ગમૂળમાં 3 અંશમાં છે આ બાજુ જશે તો છેદમાં, એટલે કે આવું થશે CD બરાબર, જો આ 50 છેદમાં હતા તો એ અંશમાં જશે એટલે એક સાથે ગુણાકારમાં આવશે એટલે ત્યાં શું થશે? 50 એના છેદમાં વર્ગમૂળમાં 3 ક્યાં જશે? છેદમાં. પહેલા તો છેદમાં વર્ગમૂળમાં 3 હતા, પાછા વર્ગમૂળમાં 3 આવ્યા એટલે CD બરાબર શું થશે? કે આવું થશે 50 ના છેદમાં વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એટલે શું આવશે? 3 આવશે બરાબર, કેમ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે આવું જ થાય ને, વર્ગમૂળમાં 3 નો વર્ગ, વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય એટલે કેટલા આવે? 3. તો જો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો જો આમાં કદાચ તમે આ જવાબ રાખી દો ને, કાં આનો ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લખીને આવતા રહ્યો તો પણ ચાલે, પણ આપણે પાછળ છે ને પૂર્ણાંક અને અપૂર્ણાંક સ્વરૂપમાં જવાબ આપેલો છે તો એવો જવાબ કેવી રીતનો લેવો? તો જો એના માટે તમારે વિચારવાનું છે 50 થી નાની એવી કઈ સંખ્યા થાય કે જેને 3 વડે ભાગી શકાય? તો જો 50 થી નાની જે 48 છે ને એને આપણે 3 વડે ભાગી શકીએ, કેમ કે 16 તેરી કેટલા થાય? 48 થાય. એટલે હું શું કરું છું? આ જે 50 છે ને એને આમ લખીશ કે 48 પ્લસ 2 અને આખાના છેદમાં કેટલા મૂકી દઉં છું? 3. હવે આનું સાદું રૂપ આપું તો કેવું થશે? CD બરાબર પેલા 48 ના છેદમાં 3 મૂકું છું પ્લસ શું થશે? 2 ના છેદમાં 3. હવે 16 તેરી કેટલા થાય? 48, અથવા તો આપણે જો અહીં ભાગાકાર કરવો હોય તો ભાગાકારે કરી નાખો. આ 48 છે ને ભાગ્યા કેટલા કરવાના છે? 3 બરાબર. તો સાદું રૂપ આપી તો 3 એકુ કેટલા થાય? 3 વધ્યા 1 અને ઉપરથી ઉતાર્યા 8 બરાબર. હવે 3 છક કેટલા થાય? 18. તો અહીંયા શેષ શું મળી ગયો? 0. એટલે એનો મતલબ એમ કે CD બરાબર મને શું જોવા મળે? એક આવું જોવા મળે 16 પ્લસ 2 ના છેદમાં 3. હવે અપૂર્ણાંકમાં તમે સાથે પ્લસ ના લખો ને ડાયરેક્ટ 2 ના છેદમાં 3 લખી નાખો તો પણ હાલે, કેમ કે અપૂર્ણાંક છે એટલે અહીંયા કઈ નિશાની ના હોય તો પ્લસ ની સમજવામાં આવે છે બરાબર. અને માપ આપણે કેમાં આપ્યા હતા? મીટરમાં આપ્યા હતા એટલે હું અહીં લખી નાખીશ મીટર. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું. આમાં CD એટલે શું હતી? કે ઇમારતની ઊંચાઈ હતી એટલે એક લાઈન લખીશું કે આમ ઇમારતની ઊંચાઈ 16.2/3 મીટર છે અથવા તો થાય એવું આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.